મેં થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો. આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું. એના બદલે અમને મરચા લાગ્યા અને એમણે પોલીસને શું કીધું, કોઈ ચિંતા નહીં, જનપ્રતિનિધિ તો બોલે રાખે, તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું. મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો, એ બધું યથાવત રહેવું જોઈએ. અમારે પોલીસને એવું કહેવું જોઈએ, કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં ભરીશ. એવું કહેવાના બદલે આ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કહે છે પોલીસ વાળાઓને કે તમે તારે ચિંતા ના કરો. કોણ જોઈએ પટ્ટા ઉતારનારા? હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના અધિકાર